ओम जय 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 नमो नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सहस्राणं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार भीतरा विज्ञानता शिव स्वरूप शिव कारण त्रियोग संहारी के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छडाड़ा ग्रंथ में पांचमी ढाड़ 12 भावना एमा लोक भावना संबंध में अपने स्वाध्याय करी रहा छीए। पाठ करीशुं पहला इनहु न करो न धरे को षड्द्रव्यमयी न हरि को लोक माही दिन समता दुख सहे जीवनीत भ्रमता। एमां लोकना स्वरूप संबंध में विचार करता अधोलोकनी व्यवस्था जोईए आपणे। मध्यलोक में असंख्यात द्वीप समुद्र साथे साथे ज्योतिषी देव जे मेरु पर्वतना फरते अढ़ी द्वीपनी अंदर जे प्रदक्षिणा करे छे सूर्य चंद्र वगैरह एनी बात पण करी अने अढ़ी द्वीपनी बहार जे असंख्यात ज्योतिषी देवना जे विमान छे ए स्थिर छे एनो पण आपणे स्वाध्याय कर्यो। त्यार पछी जे सुदर्शन मेरु जे पंच मेरु से वच्चेनो मेरु सौथी मोटो छे सुदर्शन मेरु एने सुमेरु पण आपणे कहीए छीए। ए सुदर्शन मेरु ज्यां पूरो थाय काले आपणे वात करी हती थोड़ी के वच्चे जे आपणो जंबूद्वीप छे जंबूद्वीप एना सेंटर में आ प्रमाणे नाभि जे स्थाने आ प्रमाणे आ 40 योजननी चुलिका सहित आ 1,00,000 योजननो मेरु पर्वत छे बराबर। जेनी अंदर पेला पांडुशिला वगैरह पर भगवानना जन्म कल्याण पदे सुदर्शन मेरु पर आपणे जे कह्युं ने क्षीर सागर मांथी जल लावीने जन्माभिषेक करे छे आ सुदर्शन मेरु पर पांडुशिला पर बाल तीर्थंकरने अहींया एना एक विशिष्ट स्थान होय छे त्यां बेसाडीने जन्माभिषेक करवामां आवे छे बराबर। અને આ જે સુદર્શન મેરુ જે 5 મેરુ વિદેહ ક્ષેત્રમાં આવેલા 5 મેરુ વિદેહ ક્ષેત્રમાં ભરત ઐરાવતમાં ની 5 વિદેહ આપણે જોયા હતા બરાબર છે કે નહીં। 5 વિદેહમાં એક મેરુ છે એમાં સૌથી જે આપણે આ જંબુદ્વીપમાં રહીએ છીએ ત્યાં સૌથી મોટો સુદર્શન મેરુ છે। એ મેરુ પર્વત પૂરો થાય અને તરત જ એક માથાના વાળ જેટલી જગ્યા છોડી અને તરત જ ઉપર જે સ્વર્ગ લોક જેને આપણે કહીએ છીએ એ ઉર્ધ્વલોક શરૂ થાય છે અને ત્યાં સ્વર્ગલોકના વિમાનોની શરૂઆત થાય છે। એ કાલે વાત પણ કરી હતી કે દેવોના જે રહેવાના સ્થાન વૈમાનિક દેવ કહેવાય એને। ભવનવાસી વ્યંતર જ્યોતિષી 3 પ્રકારના દેવની વાત કરી। વૈમાનિક દેવ ચોથા પ્રકારના એ અહીંયાથી આ માથાના વાળ જેટલી જગ્યા છોડીને ઉપરથી વૈમાનિક દેવનો રહેવાના સ્થાન શરૂ થાય છે એની આપણે થોડી વાત કરી હતી। થોડીક વાત કરીએ છીએ અત્યારે આપણે કે જે આ વૈમાનિક દેવ જે છે એ સૌથી પહેલા 16 પ્રકારના સ્વર્ગ છે। વૈમાનિક દેવના 2 ભેદ છે। વૈમાનિક દેવના એક પટ્ટો 16 સ્વર્ગ સુધીનો છે। આપણે સમજ ખ્યાલ આવી જશે તમને। એક તો આ એક પટ્ટો લઈ લઈએ આપણે વૈમાનિક દેવના 2 પાર્ટ કરી દઈએ છે। આ એક પાર્ટ અને આ બીજો પાર્ટ બરાબર છે ને થોડું ઈઝી થઈ જશે। આ જે પાર્ટ છે એ 16 સ્વર્ગ છે 16 સ્વર્ગ આને કલ્પોત્પન્ન કહેવાય કલ્પોત્પન્ન અને એનો ઉપરનો બીજો ભાગ છે કલ્પાતીત। આ કલ્પોત્પન્ન અને આ કલ્પાતીત આવા ભેદ કેમ પડે છે? આ કલ્પોત્પન્ન તો અહીંયા આગળ ડિફરન્ટ ટાઈપની કેટેગરી હોય છે। મેઇન ઇન્દ્ર હોય પછી એના અંડરમાં કેટલો બધો સ્ટાફ જે હોય એવું અહીંયા જોવામાં આવે છે। આ 16 સ્વર્ગની અંદર એવું જોવામાં આવે છે। મેઇન બોસ પછી એના અંડરમાં એના અંડરમાં એવા પ્રકારની
ડિફરન્ટ ટાઈપની કેટેગરી જોવામાં આવે છે, જે તમે મોક્ષશાસ્ત્ર તત્વસૂત્રમાં વાંચજો, તમને મળશે એની અંદરથી આન્સર બધા એના. બરાબર, થોડું તમારા માટે રાખીએ છીએ આપણે. ઠીક છે. અને ઉપર જે છે આ 16 સ્વર્ગની ઉપર જે છે એ કલ્પાતીત કહેવાય. કલ્પાતીત. કલ્પાતીત એટલે ત્યાં બધા જ પોતે સ્વયં પોતે જે કોઈના અંડરમાં નહીં અને જેના અંડરમાં પણ કોઈ નહીં, પોતે જ અહમિન્દ્ર કહેવાય એને. અહમિન્દ્ર. અહમિન્દ્ર. અહીંયા જે છે ને આ બધા ઇન્દ્ર કહેવાય. જેને બોસ હોય એને ઇન્દ્ર કહેવાય, એને અંદરનો બીજો સ્ટાફ, અને જે એના સર્વોપરી હોય એને ઇન્દ્ર કહેવાય. અહીંયા આ 16 સ્વર્ગથી ઉપર જે છે કલ્પાતીત, એના ઉપર કોઈ બોસ હોતા નથી, કોઈ સર્વોપરી નહીં, પોતે જ બસ, પોતે જ રાજા બસ. અને બીજું અંડરમાં કોઈના એનો કોઈ નીચે સ્ટાફ નહીં ને ઉપર કોઈ નહીં. અહમિન્દ્ર કહેવાય છે એને. અહમિન્દ્ર. બરાબર છે ને. તો આ કલ્પાતીત અને નીચે વાળા કલ્પોત્પન્ન, આવા બે પાર્ટ સૌથી પહેલા પડી જાય છે. ઠીક છે આટલું. આ જે 16 સ્વર્ગ જે છે અહીંયા આગળ જે 16 સ્વર્ગ એની અંદર આપણે વાત કરી હતી કે જે એનું લોકેશન આપણે બતાવ્યું હતું કે આ આપણો આ ભાગ છે, આ આગળનો ભાગ, આ પાછળનો ભાગ, અને વચ્ચે આપણે આવી ગઈ ત્રસ નાડી. બરાબર છે ને. જે તમને બતાવું છે તમને થોડું ખ્યાલ આવશે કે એની અંદર આ ભાગ દક્ષિણનો કહેવાય અને આ ભાગ ઉત્તરનો કહેવાય. આ દક્ષિણ અને ઉત્તર. આ સૌધર્મ ઇન્દ્ર એશાન કપલમાં હોય છે. એટલે 16 સ્વર્ગ જે મેં કહ્યા તમને, 16 સ્વર્ગ કહ્યા અહીંયા 16 સ્વર્ગ, તો 8 કપલ થઈ જશે, 8 યુગલ. એટલે આ બાજુ સૌધર્મ, આ બાજુ એશાન, આ બાજુ સાનત કુમાર, આ બાજુ મહેન્દ્ર. બરાબર છે. આ બાજુ બ્રહ્મ, આ બાજુ બ્રહ્મોત્તર. એ પ્રમાણે 8 કપલ બની જશે 16 સ્વર્ગ સુધી, 16 સ્વર્ગ સુધી. અને અહીંયાથી શરૂ કરીએ તો આ 16મા સ્વર્ગમાં આપણે આવીએ ને, છેલ્લા આનત પ્રાણત પછી આરણ અચ્યુત, આરણ અને અચ્યુત. અહીંયા 16મા સ્વર્ગમાં આવીએ ત્યાં 22 સાગરની આયુષ્ય જોવામાં આવે છે. 22 સાગર. પછી આપણે ઉપરનું જોઈશું. આ 22 સાગર એટલે કે છે કે આપણે ઉપરનું સમજવું છે જરાક. બરાબર. તમને થોડુંક ઈશારો બતાવ્યો એટલે ખ્યાલ આવશે તમને જરાક. તમે જોઈ શકો છો આ થોડુંક આપણને આઈડિયા આવે થોડું. આ પ્રમાણે આ 3 લોક છે આપણો. બરાબર છે ને. આ 3 લોક છે. આ આપણે જે બતાવીએ છે ને આ પોર્શન છે આપણો. આ પોર્શન આગળ આ પાછળનું છે. અને આ 343 ઘન રાજુનો લોક છે. અને વચ્ચે તમે જોઈ શકો છો ત્રસ નાડી આખી જોઈ શકો છો. ત્રસ નાડી કે જ્યાં 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય, ત્રસ જીવો જ્યાં જોવામાં આવે ત્રસ નાડી. આ વચ્ચે ઊભી આખી ત્રસ નાડી છે. એમાં આ નીચે જુઓ ને તો નીચે આપણો આવી ગયો અધોલોક, વચ્ચે આવી ગયો મધ્યલોક, અને આ ઉપરનો જે ભાગ છે, ઉપરનો ભાગ એ આપણે ઉર્ધ્વલોકની ચર્ચા કરી રહ્યા છીએ. ઉર્ધ્વલોકની તો ત્યાં તમે જુઓ ને તો એ બતાવી જુઓ સૌધર્મ એશાન, સાનત કુમાર મહેન્દ્ર. આ પ્રમાણે બ્રહ્મ, બ્રહ્મોત્તર, લાંતવ, કાપિષ્ઠ, શુક્ર, મહાશુક્ર. પછી એ લખે છે બાકીના સતાર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ, અચ્યુત. બરાબર. આ તમે જુઓ તો એ નંબર પણ આપેલા છે એના. બરાબર. અહીંયાથી તમે જુઓ સૌધર્મ એશાન 1, 2, 3, 4, 5, 6, 7, 8 એ પ્રમાણે 16 સ્વર્ગ એ કલ્પોત્પન્ન કહેવાય. કલ્પોત્પન્ન. બરાબર. હવે એની ઉપર જરાક સમજીએ. આ એક તમને થોડું ખ્યાલ આવ્યો હશે. પછી જોઈએ આગળ. પછી એની સાથે આપણે પેકેજ લઈએ છીએ. આ 16 સ્વર્ગ થઈ ગયા. બરાબર. એની ઉપર જે આવ્યા 9 ગ્રૈવેક આવી ગયા. 16 સ્વર્ગ આ કલ્પાતીત ની હવે વાત કરીએ. કલ્પાતીત એક કામ કરીએ આપણે પહેલા, તમારી પાસે મોક્ષશાસ્ત્ર છે ને, મોક્ષશાસ્ત્રને થોડું ખોલી દો, મોક્ષશાસ્ત્ર ગ્રંથને. એટલે એક પછી એક સ્ટેપ બધું તમારે ભેગું ન થઈ જાય. મોક્ષશાસ્ત્રની અંદર પેજ નંબર તમને કહું, 4થા અધ્યાયમાં 17 નંબરનું સૂત્ર છે. પેજ નંબર મારામાં 281 છે. 17 નંબરનું સૂત્ર છે. 16 નંબરમાં વાંચીએ છીએ. 16 નંબરનું સૂત્ર વૈમાનિક દેવોનું વર્ણન લખ્યું છે. હવે વૈમાનિક દેવોનું વર્ણન શરૂ થાય છે. વિમાન નીચે ટીકામાં લખ્યું છે.
જે સ્થાનમાં રહેવાવાળા દેવો પોતાને વિશેષ પુણ્યાત્મા સમજે તે સ્થાનને વિમાન કહેવાય છે. પછી વૈમાનિક, તે વિમાનમાં પેદા થતા દેવોને વૈમાનિક કહેવાય. વૈમાનિક દેવ કે કોને? કે આ જે વિમાનમાં પેદા થવા વાળા દેવ છે ને એને વૈમાનિક કહેવામાં આવે છે. હવે વૈમાનિક દેવોના બે ભેદ. વૈમાનિક દેવના બે ભેદ શું કહે છે? જો અહીંયા કલ્પોત્પન્ન લખ્યું છે. જો કલ્પોપન્ના કલ્પાતીતાશ્ચ. બરાબર. તો વૈમાનિક દેવોના બે ભેદ છે, કલ્પોપન્ન, કલ્પાતીત. એટલે તમને ખ્યાલ આવી ગયો હવે. 16 સ્વર્ગ સુધી કલ્પોપન્ન, એની ઉપર કલ્પાતીત. ટીકા, જેમાં ઇન્દ્ર આદિ 10 પ્રકારના ભેદોની કલ્પના હોય છે એવા 16 સ્વર્ગોને કલ્પ કહે છે. અને તે એમાં કલ્પના કરી શકાય છે ડિફરન્ટ કેટેગરીની. એટલે એને કલ્પોપન્ન કહ્યા એને. બરાબર. એના વિશિષ્ટ પ્રકારના ભેદ કલ્પના કરી શકાય છે. અને તે કલ્પમાં જે દેવો પેદા થાય તેને કલ્પોપન્ન કહેવાય છે. તથા 16મા સ્વર્ગથી ઉપર જે દેવો પેદા થાય તેને કલ્પાતીત કહેવાય છે. હવે સાંભળો, કલ્પોની સ્થિતિનો ક્રમ તો શું લખ્યું છે? ઉપરી ઉપરી 16 સ્વર્ગના 8 યુગલ, દક્ષિણ ઉત્તર, દક્ષિણ ઉત્તર, દક્ષિણ ઉત્તર. આ દક્ષિણ ઉત્તર ખાસ યાદ રાખવાનું છે તમારે. દક્ષિણ ઉત્તર, દક્ષિણ ઉત્તર. બરાબર. 16 સ્વર્ગના 8 યુગલ. પછી એની ઉપર નવગ્રૈવેક આવશે. બરાબર. આ 16 સ્વર્ગના 8 યુગલ, એની પર નવગ્રૈવેક આવશે. પછી 9 અનુદિશ અને 5 અનુત્તર. એ સર્વ વિમાનો ક્રમથી ઉપર ઉપર છે. એટલે અહીંયા તમારે 9 ને 5 એવું યાદ રાખવાનું છે. બરાબર. એ આપણે પછી જોઈએ છે. પહેલા આટલું સમજી લઈએ આપણે. આ 16 સ્વર્ગ, પછી 9 ગ્રૈવેક, 9 અનુદિશ અને 5 અનુત્તર વિમાન. બરાબર. ઉપર ઉપર છે. હવે જો એના પછીનું સ્ટેપ છે 19 નંબર, વૈમાનિક દેવોને રહેવાના સ્થાન. તો શું કહે છે? જો વૈમાનિક દેવોને રહેવાના સ્થાન. તો આ બધા એમના વિમાનના નામ છે બધા. જો સૌધર્મે ઈશાન સાનત કુમાર માહેન્દ્ર બ્રહ્મ બ્રહ્મોત્તર લાંતવ કાપિષ્ટ શુક્ર મહાશુક્ર સતાર સહસ્ત્રારેશ સ્વ આનત પ્રાણત આરણ અચ્યુત યોર નવ સુગ્રૈવેકેશુ વિજય વૈજયંત જયંત અપરાજિતેશુ સર્વાર્થ સિદ્ધેચ્છ. શું કહે છે? જો સૌધર્મ એશાન, ખ્યાલ આવી ગયો ને? સૌધર્મ એશાન, સાનત કુમાર માહેન્દ્ર, બ્રહ્મોત્તર, લાંતવ કાપિષ્ટ, શુક્ર મહાશુક્ર, સતાર સહસ્ત્રાર. આ 6 યુગલના 12 સ્વર્ગ. હજુ આગળ કન્ટિન્યુ છે. આનત પ્રાણત, પછી એ 2 સ્વર્ગ, અને આરણ અચ્યુત. આ 16 સ્વર્ગ થઈ ગયા. આરણ અચ્યુત 16 સ્વર્ગ સુધી. એટલે 15 અને 16 નું નામ આરણ અચ્યુત. એ બે સ્વર્ગ, એટલે 16 સ્વર્ગ થઈ ગયા. 16 સ્વર્ગની ઉપર આવે છે નવગ્રૈવેક, જે આપણે ગ્રૈવેક શબ્દથી બહુ પરિચિત છીએ. બરાબર છે ને? કેટલી વાર જીવ ગ્રૈવેકમાં ગયો, ગ્રૈવેકમાં. તો ગ્રૈવેક એક નહીં, નવગ્રૈવેક છે. નવગ્રૈવેક તો એ પણ તમને સમજાવી દઉં સાથે સાથે. આ 16 સ્વર્ગ થઈ ગયા આપણા. પછી નવગ્રૈવેક છે ને, તો નવગ્રૈવેકના 9 ફ્લોર છે. 9 ફ્લોર. 1 2 3 4 5 6 7 8 9 ગ્રૈવેક થઈ ગઈ. સાથે સમજતા પણ જઈએ જરાક. આ 16મા સ્વર્ગનું મેં તમને કહ્યું 22 સાગર. અહીંયા 22 સાગર, 22 સાગર. પછી 9 ગ્રૈવેકમાં પહેલી, બીજી, ત્રીજી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, 9મી ગ્રૈવેક સુધી આ જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ વધારેમાં વધારે જશે ને, તો મિથ્યા દ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગ ધારણ કરીને, કે દ્રવ્યલિંગ ધારણ કરીને આ જીવ 9મી ગ્રૈવેક સુધી ગયો. 9મી ગ્રૈવેક સુધી જાય છે. 9મી ગ્રૈવેક સુધી. અને એની અંદર આ 22 સાગર આપણે આયુષ્ય જોઈ. 22 સાગર. બરાબર. એની અંદર પછી એક સાગર તમે એડ કરતા જાઓ. એક સાગર. હા, તો 9 22 ને 9 31 31. તો 9મી જે ગ્રૈવેક જે છે, 9મી ગ્રૈવેક વાળાનું આયુષ્ય 31 સાગર. પહેલી ગ્રૈવેક તો 22 ને 23, પછી 24 25 26 27 28 29 30 ને 31. તો 9મી ગ્રૈવેકમાં આ જીવ અનંતવાર, આપણે બધા 9મી ગ્રૈવેકમાં દ્રવ્યલિંગ ધારણ કરીને અનંતવાર, એકવાર બે વાર નહીં, અનંતવાર આ 9મી ગ્રૈવેક સુધી આપણે જઈ આવ્યા છીએ. પણ અંદર આત્મામાં નથી ગયા. એકવાર 9મી ગ્રૈવેકમાં જઈ આવ્યા, પણ આત્મામાં નથી ગયા. અને આત્મામાં નથી ગયા એટલે
એની ઉપર જે સિદ્ધાલય સિદ્ધ પરમિષ્ટિ જે બિરાજે છે ને એટલે સિદ્ધ દશા પ્રાપ્ત નથી થઈ. નવમી ગ્રેવેક વાળી દશા તો પ્રાપ્ત થઈ પણ સિદ્ધ દશા પ્રાપ્ત નથી થઈ. કેમ? કેમ કે સિદ્ધ સમાન સદા પદ મેરો, એ સિદ્ધ સમાન પોતાના શુદ્ધ આત્માને નથી જોયો ને એટલે સિદ્ધ પરમિષ્ટિ તરીકેની દશા એને મળી પ્રાપ્ત થઈ નથી. બરાબર. નવમી ગ્રેવેકથી રિટર્ન અનંતવાર થયો છે. બરાબર. આ લોક ભાવનામાં આ સમજવાનું છે આપણે. અને આપણે આના પછીની બોધી દુર્લભ આવે છે, બહુ ગંભીર ગાથા છે. અંતિમ ગ્રેવક લોકી હદ, આના પછી છે અંતિમ ગ્રેવક લોકી હદ, પાયો અનંત બિર્યાપદ, પર સમ્યક જ્ઞાનન લાધો, દુર્લભ નિજ મેં મુનિ સાધો. બરાબર. જુઓ, જેમ આપણે નિર્જરા ભાવના વખતે લોક ભાવનાને છેલ્લે છેલ્લે યાદ કરતા હતા, હવે આ લોક ભાવના પૂરી થવા આવી છે એટલે આપણે બોધી દુર્લભ ભાવના પણ થોડી વચ્ચે યાદ આવી ગઈ છે. જુઓ, તો એ નવમી ગ્રેવેક સુધી થઈ ગયું 31 સાગરનું આયુષ્ય. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવની રેન્જ આટલી સુધી છે, નવમી ગ્રેવેક સુધી જશે. નવમી ગ્રેવેક. બરાબર. એટલે આખી પૂરી સિસ્ટમ સમજી લઈએ આપણે. વાત નીકળી છે નવ ગ્રેવેક. નવ ગ્રેવેકની ઉપર આ તો 9 ફ્લોર કહ્યા, 9 ફ્લોર. એની ઉપર 9 અનુદિશ આવે, 9 અનુદિશ. અને એ 9 અનુદિશમાં બધા સમ્યક દ્રષ્ટિ જીવ જ હોય, કોઈ મિથ્યા દ્રષ્ટિ ના હોય. આ ગ્રેવેકની અંદર તો સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ મિક્સ હોય. બરાબર છે કે નહીં? પણ આ બધા અહમિન્દ્ર છે. બરાબર. કોઈ એના ઉપર બોસ નથી. 16 સ્વર્ગથી ઉપર 9 ગ્રેવેક થઈ ગઈ. 9 અનુદિશ જે છે ને, 9 અનુદિશ જે છે એ એક જ ફ્લોર ઉપર છે. કેવી રીતે સમજજો? 9 અનુદિશ હવે સમજીએ છીએ આપણે. 9 અનુદિશ આ તો એક 9 ગ્રેવેક થઈ ગયો. 9 અનુદિશમાં શું હોય છે? એક સેન્ટરમાં પછી 4 દિશા લઈ લો. બરાબર છે ને? પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર. બરાબર છે ને? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ 4 દિશા એક વચ્ચે અને 4 વિદિશા. બરાબર છે ને? અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય 4 દિશા અને 4 વિદિશા. એટલે આ 4 વિદિશા અને વચ્ચે સેન્ટર. એટલે 9 અનુદિશ થયા. 9 અનુદિશ. ઓકે, ફરીથી રિપીટ કરું છું. એક સેન્ટર, 4 દિશા લઈ લો અને 4 વિદિશા લઈ લો. એટલે આ થઈ ગયા 9 અનુદિશ. બધા સમ્યક દ્રષ્ટિ જીવ છે 9 અનુદિશની અંદર. 9 અનુદિશની ઉપર આવ્યા તો 5 અનુત્તર આવ્યા. 5 અનુત્તર વિમાન, 5 અનુત્તર. તો એનાથી એક સ્ટેપ ઉપર આવ્યા તો આ જે 9 અનુદિશમાં 32 સાગરનું આયુષ્ય હતું. 31 સુધી તો જોયું 9 ગ્રેવેક, એમાં એક સાગર એડ કરો 32 સાગર 9 અનુદિશમાં. એની ઉપર આ છેલ્લી રેન્જ આવી. હવે છેલ્લી લાસ્ટ વન 5 અનુત્તર. સિમ્પલ છે. 5 અનુત્તરમાં સમજો. હવે વચ્ચે આવી ગયું આપણું સર્વાર્થ સિદ્ધિ. અને 4 દિશા લઈ લો. 4 દિશા એટલે 4 વિદિશા કાઢી નાખો. 4 વિદિશા કાઢી નાખો એટલે 5 જ રહ્યા ને. પેલા એમાં 9 અનુદિશમાં 4 દિશા 4 વિદિશા એટલે 8 અને વચ્ચેનું સેન્ટર એટલે 9 હતું. એમાં 4 વિદિશા માઇનસ કરી નાખો એટલે 4 દિશા અને એક વચ્ચેનું સેન્ટર. એટલે આને 5 અનુત્તર વિમાન કહેવાય. 5 અનુત્તર કેવી રીતે સમજો? વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને વચ્ચેનું સર્વાર્થ સિદ્ધિ. ફરીથી બોલું છું. વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થ સિદ્ધિ. સર્વાર્થ સિદ્ધિનામાં આપણે બહુ જ સાંભળ્યું છે. એટલે મેં તમને ખાસ કહ્યું હતું છેલ્લા સ્વાધ્યાયની અંદર, એક સૌધર્મેન્દ્રની ચર્ચા, એક લોકાંતિક દેવની ચર્ચા અને એક સર્વાર્થ સિદ્ધિની ચર્ચા, એક ગ્રેવેકની ચર્ચા. બરાબર છે કે નહીં? સૌધર્મેન્દ્રની તો કાલે આપણે ચર્ચા કરી પણ હતી. થોડી ચર્ચા હવે જરા ગ્રેવેકની પણ થોડી કરી છે. હજુ આપણે ચર્ચા રહેશે. આમાં કરીશું, બોધી દુર્લભમાં પણ કરીશું. ઠીક છે? જુઓ હવે તો આટલે સુધી આપણે આવે અહીંયા કે સર્વાર્થ સિદ્ધિના અહીંયા વચ્ચે જોવામાં આવે છે. આ 5 અનુત્તર વિમાન કહેવામાં આવે છે અને આ 33 સાગરનું આયુષ્ય. 33 સાગર. બરાબર છે કે નહીં? એટલે આપણે ગણતા આપણે આવી ગયા તો સર્વાર્થ સિદ્ધિ જે છે 33 સાગર. એટલે નરકની અંદર તો છેક 7મી નરકમાં નારકી 33 સાગર એટલે મિથ્યા દ્રષ્ટિ પણ જશે. પણ દેવલોકની અંદર મિથ્યા દ્રષ્ટિ 9મી ગ્રેવેક સુધીની રેન્જ છે 31 સાગર. 32 અને 33માં બધા સમ્યક દ્રષ્ટિ હોય. બધા સમ્યક દ્રષ્ટિ. બરાબર. અને જે સર્વાર્થ સિદ્ધિ વાળા, પર્ટિક્યુલરલી સર્વાર્થ સિદ્ધિ વાળા તો એકાવતારી. સર્વાર્થ સિદ્ધિ વાળા એકાવતારી છે. એકાવતારી. આપણા નકુલ અને સહદેવ આ સર્વાર્થ સિદ્ધિમાં છે. સર્વાર્થ સિદ્ધિમાં.
ત્યાંથી આવીને નિર્વાણ પદ પ્રાપ્ત કરીને મોક્ષે ચાલ્યા જશે. બરાબર છે કે નહીં? 5 પાંડવ પર ઉપસર્ગ થયો હતો ને, 3 પાંડવ તો મોક્ષે પધારે, આપણે હજુ ઉપર જઈશું સિદ્ધ શિલાની ઉપર. પણ આ 2 પાંડવ જે છે આ સર્વા સિદ્ધિમાં આવ્યા. આપણા ઋષભદેવ, બરાબર છે કે નહીં, એ સર્વા સિદ્ધિમાંથી આવ્યા હતા. તીર્થંકર જયારે છેલ્લો ભવ હતો ને, તો એના આગળનો ભવ સર્વા સિદ્ધિમાંથી નીચે આવ્યા. બરાબર છે કે નહીં? સર્વા સિદ્ધિમાં કેટલાય જીવો એવા હશે કે ત્યાંથી આવીને તીર્થંકર થવા વાળા પણ હોય. બરાબર, એ આપણે જરા સમજીએ છીએ. આપણે જુઓ, એમાં તમે જુઓ, વૈમાનિક દેવોને રહેવાના સ્થાન, 19 નંબરનું સૂત્ર વાંચું છું, સાંભળજો. સૌધર્મ એશાન, હા એ તો આપણે વાંચ્યું ને. જો એ વાંચે આપણે, એની નીચે ટીકામાં નવ ગ્રેવિકના નામ, નવ અનુદિશના નામ, એ તો તમે વાંચજો. એના બધામાં આપણે વાંચવાની બહુ વધારે જરૂર નથી. 20મા નંબરનું સૂત્ર, પછી 21મા નંબરનું સૂત્ર, પછી 21 જાઓ, આગળ વધો તમે, 21 પછી આવી જાઓ, 23મું સૂત્ર આવી જાઓ, 23મું સૂત્ર. બરાબર, વચ્ચે વચ્ચે જે આપણે સ્કીપ કરીએ છીએ તમારા માટે, હોમવર્ક માટે, તમને ક્યાંય પણ ક્વેશ્ચન લાગે તો પૂછજો તમે. બરાબર છે કે નહીં? કલ્પ સંજ્ઞા ક્યાં સુધી છે? એ કહે ને કલ્પોત્પન્ન ને કલ્પાતીત, બરાબર છે ને? પ્રાગ ગ્રૈવેકેભ્ય કલ્પા, ગ્રૈવેકોની પહેલાના 16 સ્વર્ગોને કલ્પ કહેવાય છે. તેની આગળના વિમાનો કલ્પાતીત છે. ટીકા, 16 સ્વર્ગ પછી નવગ્રૈવેક વગેરેના દેવો એક સરખા વૈભવના ધારક હોય છે. એક સરખો બધાનો વૈભવ, સિમિલર. બરાબર છે કે નહીં? તેથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે. આ પણ તમારે ખાસ ખ્યાલ રાખો. અહમિન્દ્ર આપણે વચ્ચે ભણ્યા હતા, જો તમને ખ્યાલ હોય તો, કે તમે અહમિન્દ્ર જે છે એ અસંયત અને દેશ સંયત તે તો 16મા સ્વર્ગ સુધી જાય છે, અને દ્રવ્યલિંગી 9મી ગ્રૈવેક સુધી જાય છે. તો ભાવલિંગી કરતા તમે તેમને હીન કહો, પણ સમય દ્રષ્ટિ કરતા તેને હીન કેમ કહો છો? એ આ બધી વાતો. જો 16 સ્વર્ગ પછી નવગ્રૈવેક વગેરેના દેવો એક સરખા વૈભવના ધારક હોય છે. તેથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે. ત્યાં ઇન્દ્ર વગેરે ભેદ નથી, બધા સમાન છે. પછી કહે છે, હવે લોકાંતિક દેવોની ચર્ચા જરા કરી લઈએ આપણે. લોકાંતિક દેવની કાલે વાત કરી હતી, સૌધર્મેન્દ્રની પણ વાત કરી ને. સચી ઇન્દ્રાણી જે હોય છે, સૌધર્મેન્દ્રનું 2 સાગરનું આયુષ્ય, બરાબર છે કે નહીં? અને 5 પલ્લેવાળી એક સચી ઇન્દ્રાણી, 4 કોડા કોડી થઈ જાય. તમે ગણતરી કરશો તો ખ્યાલ આવશે. 4 કોડા કોડી, 4 ની પાછળ 14 જીરો મૂકો, 4 ની પાછળ 14 જીરો મૂકો, એટલી સચી ઇન્દ્રાણી સૌધર્મ ઇન્દ્ર, એક સૌધર્મ ઇન્દ્રના જીવનમાં 5 પલ્લે પૂરું થયું, પછી એ નીચે આવશે. 5 પલ્લે પૂરું થયું. એવી 4 નહીં, 400 નહીં, 4000 નહીં, 4 લાખ નહીં, 40 લાખ નહીં, સમજે ને? 4 કરોડ નહીં, 4 કોડા કોડી, 4 કોડા કોડી, એટલે 4 ની પાછળ 14 જીરો મૂકો. એટલી સચી ઇન્દ્રાણી આ 5 પલ્લે વાળી પૂરી થાય છે ને આવીને નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. બરાબર છે ને? એ સૌધર્મ ઇન્દ્રની વાત થઈ. 5મા નંબરનું જે સ્વર્ગ આપણે જોયું હતું, બ્રહ્મ સ્વર્ગ, 5મા નંબર, સૌધર્મ એશાન, સાનત કુમાર મહેન્દ્ર, પછી બ્રહ્મ. બ્રહ્મ નામનું સ્વર્ગ જે છે, તો એ ત્યાં એના છેડા પર આ લોકાંતિક દેવ રહે છે, જે ભગવાનના તપ કલ્યાણકના પ્રસંગમાં આવે છે. એની આપણે થોડી વાત કાલે કરી હતી, વાંચીએ છીએ જરાક. જુઓ, લોકાંતિક દેવ, બ્રહ્મલોક આલયા લોકાંતિકા, જેમનું નિવાસ સ્થાન 5મું સ્વર્ગ બ્રહ્મલોક છે, તે લોકાંતિક દેવો છે. ટીકા, આ દેવો બ્રહ્મલોકના અંતમાં રહે છે તથા એક ભવાવતારી એકાવતારી છે. તેથી લોકનો અંત સંસારનો નાશ કરવા વાળા છે. તેથી તેમને લોકાંતિક કહેવાય છે. તેઓ દ્વાદશાંગના પાઠી હોય છે, 14 પૂર્વના ધારક હોય છે, બ્રહ્મચારી રહે છે, અને તીર્થંકર પ્રભુના તપ કલ્યાણકમાં અંદરમાં આવે છે. તેમને દેવર્ષિ પણ કહેવામાં આવે છે. લોકાંતિક દેવોના નામ લખ્યા છે. લોકાંતિક દેવોના 8 પ્રકાર છે. આપણે લોકાંતિક દેવ એવું સાંભળ્યું છે, પણ 8 પ્રકાર કયા? સારસ્વત, આદિત્ય, વહેની, અરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાદ, અરિષ્ટ. આ દેવો બ્રહ્મલોકની એશાન વગેરે 8 દિશા જે છે ને, બરાબર, 8 દિશાની અંદર આ રહે છે. ટીકા, આ દેવના આ 8 મૂળ ભેદ છે.
અને તે 8ના રહેવાના સ્થાનની વચ્ચેના ભાગમાં રહેનારા દેવોના બીજા 16 પ્રકાર છે. આ રીતે કુલ 24 ભેદ છે. આ દેવોના સ્વર્ગના નામ તેમના નામ અનુસાર જ છે. તેઓ બધા સરખા છે. તેમનામાં કોઈ નાનું મોટું નથી. સૌ સ્વતંત્ર છે. તેમની કુલ સંખ્યા 4,07,820 છે. સૂત્રમાં 8 નામો આપીને છેડે ચ શબ્દ મૂક્યો છે. તે એમ સૂચવે છે કે આ 8 સિવાયના બીજા ભેદો પણ છે. તો આ પ્રમાણે આ એમની ચર્ચા કરેલી છે. અને આ લોકાંતિક દેવો એમનું 8 સાગરનું આયુષ્ય હોય છે. સૌધર્મ ઇન્દ્રનું 2 સાગરનું કહ્યું, સૌધર્મનું, બરાબર. અને આ 8 સાગરનું એટલું હોય છે. ઉત્કૃષ્ટ અને જગન્ય એટલું હોય છે. આપણે જોઈએ છે પછી જો અનુદિશ અને અનુત્તરવાસી, અનુદિશ અને અનુત્તરવાસી દેવોના અવતારનો નિયમ શું કહે છે જુઓ. વિજયાદિશુ દ્વિચરમા, વિજય વૈજયંત જયંત અપરાજિત, સૌથી ઉપર વિજય વૈજયંત જયંત અપરાજિત, સર્વાત સિદ્ધિ છોડી દો. વિજય વૈજયંત જયંત અપરાજિત, વિજય વૈજયંત જયંત અપરાજિત, અને નીચે 9 અનુદિશ છે. 9 ને 5 14, એમાંથી એક સર્વાત સિદ્ધિ બાદ કરી દો તમે, બરાબર છે કે નહીં. વિજય વૈજયંત જયંત અપરાજિત અને અનુદિશ 9 અનુદિશ થઈ ગયા. એ અનુદિશ વિમાનોના અહેમિન્દ્રો દ્વિચર્મી હોય છે. અર્થાત મનુષ્યના 2 જન્મ ભવ કરી અવશ્ય મોક્ષે જાય છે. આ બધા જીવો સમ્યક દ્રષ્ટિ જ હોય છે. એટલે ત્યાંથી આવે એક મનુષ્ય ભવ, પાછા ઉપર આવે, પાછા નીચે આવે, બીજો મનુષ્ય ભવ ધારણ કરીને મોક્ષે. સર્વાત સિદ્ધિના દેવો જે છે એ એક જ ત્યાંથી આવશે અને સીધા મોક્ષમાં. આ બાકીના જે છે એ એક મનુષ્ય ભવ ધારણ કરે અથવા તો 2, વધારેમાં વધારે 2, એટલે કે ને દ્વિચર્મા શબ્દ છે ને. વિજયાદિશુ દ્વિચર્મા, બરાબર છે. ચરમ એટલે 2 છેલ્લા મનુષ્યના ભવ. પછી આગળ કહે છે ટીકા. સર્વાત સિદ્ધિના દેવો તેમના નામ અનુસાર એકાવતારી જ હોય છે. વિજયાદિકમાં આવેલા જીવ એક મનુષ્ય ભવ કરે અથવા 2 ભવ પણ કરે. પછી મોક્ષે જવા વાળા કોણ સમજો. એકાવતારી કોણ, એકાવતારી કોણ તો સમજો. નીચેથી આપણે લઈએ છીએ સૌધર્મ ઇન્દ્ર, પેલું આપણે ઉપરથી લઈએ. સર્વાત સિદ્ધિના દેવો, સર્વાત સિદ્ધિના દેવો એકાવતારી. પછી દક્ષિણ દિશાના ઇન્દ્રો, એટલે મેં તમને ખાસ કહ્યું હતું તમારે દક્ષિણ યાદ રાખવાનું. દક્ષિણ દિશાના સમજે, દક્ષિણ દિશાના જેટલા પણ ઇન્દ્ર છે, આ બાજુ સૌધર્મ, પછી આ બાજુ એશાન, પછી આ બાજુ સાનત કુમાર, પછી મહેન્દ્ર. તો દક્ષિણ દિશાના જેટલા પણ ઇન્દ્ર છે એ દક્ષિણ દિશાના ઇન્દ્ર. પછી સૌધર્મ ઇન્દ્ર છે એના લોકપાલ. સૌધર્મ ઇન્દ્રના 4 લોકપાલ છે ને, સોમ, યમ, વરુણ અને કુબેર. સોમ, યમ, વરુણ અને કુબેર એ સૌધર્મના લોકપાલ. પછી સૌધર્મની સચી નામની ઇન્દ્રાણી અને લોકાંતિક દેવો. આ બધા એક મનુષ્ય જન્મ કરી નિર્વાણ પામે છે, બરાબર છે ને. નીચેથી ઉપર લેવો તો ઉપર લઈએ આપણે ખ્યાલ આવે. સૌધર્મ ઇન્દ્ર, એની સચી ઇન્દ્રાણી, એના 4 લોકપાલ, બરાબર. પછી દક્ષિણ દિશાના ઇન્દ્ર, લોકાંતિક દેવ અને સર્વાત સિદ્ધિ વાળા. આ બધા એકાવતારી હોય છે, બરાબર છે ને. ત્યાંથી આવી મોક્ષની ટિકિટ, બસ સીધા મોક્ષમાં, બરાબર. પછી આગળ વધીએ છીએ આપણે. થોડાક 2-3 સૂત્ર આગળ આવી જાઓ. 32મા નંબરનું સૂત્ર, 32મા નંબર. કલ્પાતીત દેવોનું આયુષ્ય તો શું કહે છે જુઓ. આરણ અને અચ્યુત સ્વર્ગથી ઉપર 9 ગ્રૈવેકોમાં, 9 અનુદિશોમાં, વિજય વગેરે વિમાનોમાં અને સર્વાત સિદ્ધિ વિમાનમાં દેવોનું આયુષ્ય એક સાગર વધારે છે. એટલે એ પણ આપણે જોઈ વાંચીએ છીએ ટીકા. પહેલી ગ્રૈવેકમાં 23, કેમ કે 16 સ્વર્ગ સુધી છે, 16 સ્વર્ગ સુધી 22 સાગર. પછી એક એડ કરતા જઈએ. પહેલી ગ્રૈવેકમાં 23, બીજીમાં 24, ત્રીજીમાં 25, ચોથીમાં 26, પાંચમીમાં 27, છઠ્ઠીમાં 28, સાતમીમાં 29, આઠમીમાં 30, નવમીમાં 31, 9 અનુદિશની અંદર 32, બરાબર છે. 9 અનુદિશ એક જ ફ્લોર પર આવે એટલે 32. વિજય આદિમાં 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. સર્વાત સિદ્ધિના બધા દેવોને 33 સાગરની જ સ્થિતિ હોય છે, તેથી ઓછી કોઈની હોતી નથી. એ પ્રમાણે એની ચર્ચા છે. અને છેલ્લું 42 નંબરનું સૂત્ર આવી જાઓ. 42 નંબરનું લોકાંતિક દેવના આયુષ્ય. સમસ્ત લોકાંતિક દેવોનું જગન્ય તેમજ ઉત્કૃષ્ટ આયુષ્ય 8 સાગર પ્રમાણ છે. લોકાંતિક દેવનું આયુષ્ય 8 સાગર પ્રમાણ હોય છે, બરાબર.
હવે આપણે પહોંચીએ છીએ સિદ્ધશિલા. સિદ્ધશિલા સમજો બરાબર. સિદ્ધશિલામાં પહોંચીએ છીએ આપણે કે પછી લોકના અંતમાં પહોંચી જઈશું. સમજો આ સર્વાસિદ્ધિનું વિમાન છેલ્લું સર્વાસિદ્ધિ વાળું બરાબર છે 5 અનુત્તર એ પૂરું થાય અને તરત જ પછી 12 યોજનની જગ્યા છોડવાની. 12 યોજનની જગ્યા છોડીએ તો ત્યાં આપણી ઈસત પ્રાગભાર નામની પૃથ્વી આવે છે, જે 8મી પૃથ્વી બાકી હતી ને 7 તો નીચે ગઈ. 8મી જે પૃથ્વી જે છે એ જે આપણો એક રાજુનો ઉપરનો ટોપનો પોર્શન છે, એક રાજુનો ટોપનો પોર્શન બરાબર છે ને. એ જે ટોપનો પોર્શન છે એની અંદર જે સર્વાસિદ્ધિનું જે વિમાન છે, સર્વાસિદ્ધિ 12 યોજન ઉપર જાઓ તો ત્યાં ઈસત પ્રાગભાર પૃથ્વી જે એક રાજુ બાય એક રાજુનું જે આપણે માપ જોયું છે ત્યાં એની અંદર આ ઈસત પ્રાગભાર પૃથ્વી જે આવેલી છે એમાં બરાબર સમજો. હવે એ ઈસત પ્રાગભાર પૃથ્વી જે છે એની થિકનેસ 8 યોજન થિકનેસ છે બરાબર છે ને. થિકનેસ 8 યોજન છે. એ 8 યોજનની થિકનેસ છે. પેલી પણ બધી પૃથ્વીની થિકનેસ અલગ અલગ જોઈ હતી થિકનેસ છે. આ 8 યોજનની જે થિકનેસ છે એ પૃથ્વીની અંદર જ બરાબર સમજો. એ પૃથ્વીની અંદર જ વચ્ચે એક પૃથ્વીનો જ એવો એક ગોળાઈ વાળો ભાગ છે 45 લાખ યોજનનો. પૃથ્વીનો જ એક પોર્શન છે એવો, કોઈ અલગથી સિદ્ધશિલા નથી સમજો. એ ઈસત પ્રાગભાર નામની જે પૃથ્વી છે એ તો ઘણી મોટી છે પૃથ્વી આ બાજુ ત્યાં બાજુ સુધી ફેલાયેલી, પણ એની અંદર વચ્ચેનો માત્ર 45 લાખ યોજન જે આપણો અઢીદ્વીપ મનુષ્ય લોક જે અઢીદ્વીપ છે ને, કેમ કે મનુષ્યનો જ મોક્ષ થાય છે. મનુષ્યનો મોક્ષ થાય. એક તો પેલું સીમંતક નામનું ઇન્દ્ર બિલ એ 45 લાખ યોજન, પછી અઢીદ્વીપ 45 લાખ યોજન, પછી ઉપર આવ્યા હતા તો સ્વર્ગલોકની અંદર પહેલું સૌધર્મ ઇન્દ્રનું રુજુ નામક ઇન્દ્રક વિમાન એ પણ 45 લાખ યોજન, એટલે 3 પેતાલા થયા. 5 પેતાલા જોવાના છે, 3 પેતાલા. હવે આપણે આ 12 યોજન ઉપર જે ઈસત પ્રાગભાર પૃથ્વીમાં 45 લાખ યોજનની સિદ્ધશિલા છે. સિદ્ધશિલા બરાબર છે. એ જે સિદ્ધશિલા જે છે ત્યાં સિદ્ધ ભગવાન નથી બરાબર સમજો. સિદ્ધ ભગવાન ત્યાં નથી, સિદ્ધશિલામાં નહીં સમજો. હવે એ સિદ્ધશિલા જે છે એને ટચ કરીને અને સમજાવું જરાક. એ પછી જોઈએ આપણે એ સિદ્ધશિલા જે છે એને ટચ કરીને જે 3 વાતવલય છે, ઘનોદધિ વાતવલય, ઘન વાતવલય અને તનુ વાતવલય, 3 વાતવલય છે. અને પછી આ લોક પૂરો થઈ ગયો ઉપરનો પોર્શન. 1, 2 ને 3 વાતવલય થઈ ગયા. એમાં તમને જે 45 લાખ આમાં બતાવી દઉં તમને. આપણે ડોક્ટર ઉજ્જવલાબેન નું છે ને, તમને કદાચ એ પુસ્તક ના મળે ને તો jainsiddhant.org એમાં પબ્લિકેશન લિસ્ટમાં તમે જશો ને, jainsiddhant.org એમાં પછી પબ્લિકેશન લિસ્ટમાં જશો ને તો તમને આ બુક મળી પણ જશે. થોડું ભાવભાષણ થઈ જાય. સમજો જરાક, આ તમને ખ્યાલ આવી જશે. મોટું કર્યું છે મેં. આ તમે જુઓ, સોરી જો આ આપણી સિદ્ધશિલા થઈ ગઈ. સિદ્ધશિલા એની ઉપર આ 2 કોષ ઘનોદધિ વાતવલય, 1 કોષ ઘન વાતવલય અને 1575 ધનુષ તનુ વાતવલય. હવે હું તમને કહું જરા એટલે તમને ખ્યાલ આવશે. આપણે કોઈ એમ સમજે કે સિદ્ધશિલા એટલે અહીંયા સિદ્ધ ભગવાન કહેશે કે ના, અહીંયા સિદ્ધ ભગવાન નહીં. સિદ્ધ ભગવાન ઉપરનું જે તનુ વાતવલય છે, તનુ વાતવલય ત્યાં સિદ્ધ ભગવાન છે. હવે તમને જરા માપ કહું, આ જે છે ને સિદ્ધ ભગવાનની વધારેમાં વધારે અવગાહના 525 ધનુષ, 525 ધનુષથી વધારે અવગાહના ના હોય, અને ઓછામાં ઓછી 3.5 હાથની અવગાહના છે બરાબર છે કે નહીં. એનાથી વધારે અવગાહના નથી હોતી, કેમ કે મનુષ્યનો મોક્ષ થાય છે અને મનુષ્ય જે કર્મભૂમિના મનુષ્ય જે છે એની અવગાહના આટલી વધારે જોવામાં આવે છે બરાબર. તો ઉપરથી ટોપથી 525 ધનુષ તમારે છોડી દેવાના, વધારે 525. હવે હું તમને કહું એટલે ખ્યાલ આવશે. આ સિદ્ધશિલા જે છે ને એનો આ જે પોર્શન જે છે, આટલો પોર્શન, આ પેલો
પેલું ગણુદધી વાત વલે ગણુદધી વાત વલે એની અંદર 20 લાખ ધનુષ આવે છે. 20 લાખ ધનુષ તમને કહું જરાક એક્ઝેક્ટલી 20 લાખ બરાબર છે કે નહીં. આની અંદર આ નાના ગણવાના નાના ધનુષ કેમ કે આપણા શરીર નાના ધનુષથી ગણાય છે. એટલે આ સિદ્ધશિલા જે આવી ઈશત પ્રાગભાર પૃથ્વી જે આ પૃથ્વી છે આ બ્લેક કલરની પૃથ્વી બતાવી છે 8મી એની અંદર જ આવું કવ પડી જાય એની અંદર જ આવું કોઈ ના પથ્થર એની અંદર એવું કવ આવી જાય. એ જે કવ છે કોઈ અલગથી આમ કોઈ હશે સિદ્ધશિલા એવી સિદ્ધશિલા નથી હોતી. પૃથ્વીનો જ એક એવો કરવાળું પોર્શન છે એ સિદ્ધશિલા છે. એની ઉપર તમે જાઓ તો 20 લાખ ધનુષ ઉપર જાઓ 20 લાખ ધનુષ એટલે આ પહેલો વાત વલય પૂરો થયો. પછી એની ઉપર બીજા 10 લાખ ધનુષ જાઓ એટલે ગણવાત વલય પૂરો થયો. ગણવાત વલય 10 લાખ ધનુષ અને પછી એની ઉપર એક ત્રીજું તમે ઉપર જાઓ તો આ ત્રીજા નંબરમાં છે ને તો એનું માપ જે છે 7,87,500 ધનુષ 7,87,500 ને 7,87,500 ધનુષ 7,87,500 ધનુષ આ એમાં અને એ જે છે 7,87,500 ધનુષ એમાં ઉપરથી 525 ધનુષ બાદ કરવાના તમારે 525 એટલે એના પર તમે સમજી શકો છો કે આ સિદ્ધશિલાથી સિદ્ધ ભગવાન તો ઘણી ઉપર છે. સિદ્ધ ભગવાન ઘણા ઉપર છે બરાબર છે કે નહીં. આ જગ્યાએ લોકના અગ્રભાગ આ લોકનો અગ્રભાગ કહેવાય. લોકનો અગ્રભાગ જે આપણે કહીએ લોકના અગ્રભાગમાં સિદ્ધ ભગવાન બિરાજે છે તો આ જગ્યાએ બિરાજે છે. અહીંયા નહીં એટલે તમે સમજો જે પેલી 5 પેતાલા મેં તમને કહે ને 5 પેતાલા એક તો સૌથી પહેલું નીચેનું સિમંતક નામનું ઇન્દ્રક બિલ પછી એની ઉપર એક્ઝેક્ટ ઉપર આવ્યા તો આપણા અઢીદ્વીપ આવી ગયા મનુષ્ય લોક. એના એક્ઝેક્ટ ઉપર આવે સુદર્શન મેરુ ના માથાના વાળ જેટલો અંતર આવ્યા ને તો પેલું સૌધર્મનું પહેલું વિમાન રુજુ નામક ઇન્દ્ર વિમાન એ 45 લાખ યોજન 3. ચોથા નંબરમાં આ સિદ્ધશિલા એ 45 લાખ યોજનની 45 અને આ 5મા નંબરમાં જે સિદ્ધ ભગવાન જે બિરાજે છે ને સિદ્ધ ભગવાન બિરાજે છે બોલો અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી ભગવાનનો જય હો જય હો જય હો. આ જે અનંતાનંદ સિદ્ધ પરમેશ્વરી બિરાજે છે અહીંયા ગાડી એનું માપ પણ થઈ ગયું સિદ્ધ ક્ષેત્ર કહેવાય. એ પણ 45 લાખ યોજનમાં બરાબર છે કે નહીં. આને 5 પેતાલા કહેવાય. અહીંયા સિદ્ધ ભગવાન બધા બિરાજે છે અને સૌથી વધારે અવગાના 525 ધનુષ ઓછી અવગાના જે છે એ 3.5 હાથની અહીંયા અને બધાનો ટોપ વાળો ભાગ સરખો હોય ઉપરના ટોપ પર નીચેના ભાગની અંદર અપડાઉન જોવામાં આવે ટોપ પર જેમ આપણે ગાડી બધાના પગ લેવલે જોવામાં આવે માથાના અપડાઉન જોવામાં આવે ત્યાં ઉપર બધા સિદ્ધ ભગવાન નો ટોપ એક સરખો લોકના અગ્રભાગમાં અને શરીર નથી હોતું નિકલ પરમાત્મા કોઈ શરીર નથી હોતું એટલે ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવે છે ને સિદ્ધ ભગવાનના પેટમાં પણ નિગોદિયા બિરાજે છે. સિદ્ધ ભગવાનના પેટમાં તો મારે એક પ્રશ્ન પણ કોઈ કર્યો હતો કે સિદ્ધ ભગવાનના પેટમાં નિગોદિયા કેવી રીતે. તો સિદ્ધ ભગવાન જે અહીંયા છે ને એ તો ખાલી જગ્યા છે આકાશ છે અરૂપી છે અને આત્મા પણ અરૂપી છે શરીર તો છે નહીં. તો આ જગ્યા પર કહ્યું ને 343 ગંધ રાજ્યોમાં બધે કેન્દ્રીય જીવો છે ત્યાં નિગોદિયા જીવો પણ છે નિગોદના જીવો એ પણ આ જગ્યા પર બિરાજે છે. એ સ્થાન પર આકાશના એ સ્થાન પર નિગોદ અને એ સ્થાન પર સિદ્ધ. એક અનંત સુખી ને એક અનંત દુખી છે. વિચાર તો કરો. એકના સુખનું વર્ણન ના કરી શકાય કરોડો જીવો કરોડો ભાવ સુધી અને એકના દુઃખનું વર્ણન મોઢામાં કરોડ જીભ મૂકવામાં આવે કરોડ ભાવ સુધી વર્ણન કરવામાં આવે તો દુઃખનું વર્ણન ના કરાય. બંને એક સ્થાન પર છે. જો ક્ષેત્રથી સ્થાનથી સુખ હોત ને તો પેલા સુખી થવા જોઈએ પણ એવું નથી હોતું. એમ નથી કહેતા જેલરની અંદર કેદી પણ હોય અને જેલર પણ હોય પણ કેદી દુખી છે. સ્થાન એ જ છે કેદી દુખી છે જેલર દુખી નથી. હોસ્પિટલમાં ડોક્ટર પણ છે ને મરીજ પેશન્ટ પણ છે. પેશન્ટ દુખી છે ડોક્ટર દુખી નથી. આ દ્રષ્ટાંત એમ અહીંયા સિદ્ધ ભગવાન પણ છે નિગોદિયા પણ છે પણ નિગોદિયા અનંત દુખી છે. વિરાધના આત્માની વિરાધનાનું ફળ આત્માના વિરાધનાની ફળમાં અનંત દુખી છે નિગોદિયા બધે છે. કલકલ નિગોદ તો વધારે નીચે માપ બતાવ્યું ને એક રાજ્યનું આમ 7 રાજ્યો અને સિદ્ધ ભગવાનજી છે આત્માની આરાધનાના ફળમાં અનંત સુખી છે. 6 મહિના અને 8 સમયમાં 608 જીવ જે મોક્ષે જાય છે ને 6 મહિના અને 8 સમયમાં 608 એ અહીં આવીને બિરાજમાન થઈ જાય છે. આપણે બોલીએ ને 6 માસ સમય 8 608 જાતે હૈ જો તું જાને જાનનહાર
तेरा होवे उसमें नाम. સમજે? 6 મહિના ને 8 સમયમાં 608 જીવ નિત્યની ગોદમાંથી નીકળે. 6 મહિના ને 8 સમયમાં 608 નિત્યની ગોદમાંથી નીકળે અને એના એ મોક્ષે જાય એવું નહીં. અને 6 મહિના ને 8 સમયમાં 608 જીવો મોક્ષે પધારે છે. એ આ છે. તો આ થઈ ગઈ આપણી આખો 3 લોકની આખું એક મોટા રૂપથી આપણે ચર્ચા કરી છે. 10% પણ આપણે ચર્ચા નથી કરી. વિસ્તારથી તો ઘણું કરણાનિયમની અંદર ખૂબ મોટો વિસ્તાર છે, પણ જે આપણે કહીએ ને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાં જે કેટલાક એના અંશ આવતા હોય છે એની આપણે મુખ્ય રૂપથી ચર્ચા કરેલી છે. બરાબર છે કે નહીં? શ્રીમદજીની એક બહુ સરસ લાઈન આવે છે. શ્રીમદજીની એક લાઈન આવે છે, લોક સંજ્ઞાથી લોકાગ્રે નથી જવાતું. લોક સંજ્ઞાથી લોકાગ્રે નથી જવાતું. એટલે આ લોકાગ્રે કહે ને, લોક સંજ્ઞા એટલે ખબર પડે છે. લોક સંજ્ઞા એટલે શું? લોકમાં બધા મને કેમ કરીને વધારે ઓળખે. ઘણાને આવું પણ રસ હોય છે ને, વધારેમાં વધારે મને કેમ કરીને ઓળખે એટલા માટે જુદી જુદી ટેકનિક અપનાવે. ધર્મના ફિલ્ડમાં પણ એટલા માટે પડે. બીજા પાપના ફિલ્ડમાં તો પાછું પડે, બધા ઓળખતા થાય છે. પણ ધર્મના ફિલ્ડમાં પણ એટલા માટે જંપલાવે કે એ બાને એ પણ બધા ઓળખતા થાય. મને સમજાય છે કે નહીં? એને સંવેદન ચાંદ ચારિત્ર ધર્મ સાથે કોઈ મતલબ નથી. પણ મારી શું કહેવાય એને મારી પોપ્યુલારિટી, બધા મને ઓળખતા થાય કે હું કઈ. એ કહે છે કે બહુ મોટું અજ્ઞાન છે, બહુ મોટો અપરાધ જીવ કરી રહ્યો છે. એવી જગ્યાએ ક્યાંક ચાલી જશે ને, ખબર નહીં પડે કે જીવ છે અહીંયા આગળ. એટલે શ્રીમદજી લખ્યું છે, લોક સંજ્ઞાથી લોકના અગ્રભાગમાં નથી જવાતું. સમજાય છે કે નહીં? મુનિરાજો જે છે ને આપણા વિતરાગી સંતો, લોકેશણાથી દૂર રહેવા વાળા, જંગલમાં ગિરી ગુફામાં એવા જગ્યાએ ચાલ્યા જાય છે ને, એમના શરીરને આવીને કોઈ જાનવર ખાઈ જાય તો પાછળ કોઈ રોવા વાળું પણ ના હોય. આવે છે ને, ચલો સખી વહાં જઈએ જહાન અપના કોઈ, કલેવર ભખે જનાવરા મુઆ ન રોવે કોઈ. કોઈ આવીને જાનવર ખાઈ જાય તો કોઈ રોવા વાળું ના, પોતાની પરિણતિને કહે છે અંદર અભેદ થઈ જાય. બસ આ નિજ લોક હમારા વાસા હો. એ જ્ઞાનીઓને તો એ છે, લોકમાં વાહ વાહ થાય ને, શું કે હાર તોરા ને, બીજું ને ત્રીજું ને, ફોટા પડે ને, આમ ફોટો પડે ને આમ ફોટા પડે, તમે આવી જાઓ, તમે આવી જાઓ, તમે આવી જાઓ. સમજાય છે કે નહીં? અંદરમાં ભગવાન આત્માનો ફોટો પાડવો નથી. તે કહે છે કે લોક સંજ્ઞાથી લોકના અગ્રભાગમાં જવાતું નથી. શ્રીમદજીની બીજી પણ એક વાત આવે છે, કહું જરા. લોક સંજ્ઞા પછી આપણે બીજી પણ એની થોડી ચર્ચા છે, આપણે નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર કરીશું ને સાથે મંગતરાયજી વગેરે પણ 12 ભાવના લઈશું નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર, અને પછી બોધિ દુર્લભ આપણે શરૂ કરીશું. બરાબર છે ને? એક બીજી પણ શ્રીમદજીની બહુ સારી વાત આવે છે કે લોક સંજ્ઞા જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે પરિવાર વાળી હોય તો પણ તે કેવળ દુઃખનું કારણ છે. અને આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે એકાકી નિર્ધન હો તો પણ પરમ સમાધિનું કારણ છે. બહુ મોટી વાત કરી શ્રીમદજીએ. શું કહ્યું? લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો. ધ્રુવ કાંટો એટલે બસ એને એક જ અંદરમાં પડી છે કે લોકોમાં મારી વાહ વાહ થવી જોઈએ, લોકોમાં મારી વાહ વાહ થવી જોઈએ. એના માટે બીજા જોડે કેવડાવે પણ કરો, આની જોડે એ મારું નામ બોલાવડાવજો જરા, મારું નામ મને જરા યાદ કરજો પાછા, કઈ વખતે ભૂલી ગયા હતા તમે. બીજી ત્રીજી રીતે ક્યાંય ને કાંઈ કહ્યું ને, એવા કોઈ પણ રીતે તે કહે છે લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, એ ગમે તેવો શ્રીમંત હોય, ગમે તેવી એની પાસે સત્તા હોય અને બહોળો પરિવાર હોય તો પણ એ જે મહાદુખી પ્રાણી છે. અને આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે, બસ મને તો મારા આત્માના આશરે વિતરાગતા જોઈએ, સર્વજ્ઞતા જોઈએ. આત્માની શાંતિ જેની જિંદગીનો ટાર્ગેટ છે, એ ધ્રુવ કાંટો છે. એ કહે છે ને, ભલે ને એકલો હોય, ભલે ને નિર્ધન હોય, ભલે ને શરીર કાળું કુબડું હોય, છતાં પણ કહે છે પરમ સમાધિનું કારણ છે. કેમ કે એને આત્માના પરિચય થવું છે. શ્રીમદજીએ કહ્યું ને, વધુ પડતા પરિચય ના થવું, આત્માનો પરિચય કરવો. આત્મખ્યાતિ ટીકાનું નામ છે ને સમેતાની. આત્મ પ્રસિદ્ધિ, આત્મખ્યાતિ. અનાદિકાલથી આ જીવે આત્માની પ્રસિદ્ધિ નથી કરી પોતાની પર્યાયની અંદર.
એટલે કે આત્માના પરિચય થવું, આ દુર્લભ મનુષ્ય ભાવ આત્માનો પરિચય કરવા માટે મળ્યો છે. બોધિ દુર્લભ ભાવનાની અંદર આપણે એની બધી ચર્ચાઓ પણ આવશે. એક એક વસ્તુ ગંભીરતાથી જે શ્રીમદજી કહ્યું છે ને, એનો વિચાર વિવેક પૂર્વક શાંત ચિત્તથી કરે તો એને આ બધી વસ્તુઓનો ખ્યાલ આવે. નહીં તો પછી જીવનનું જે રગસ્યું ગાડું જેમ ચાલે છે એમ તો ચાલવા વાળું છે. એમને એમ 1 વર્ષ પૂરું થયું, બીજું, ત્રીજું, ચોથું, એમ આખું જીવન પણ પૂરું થઈ જશે, કઈ ખબર પડશે નહીં. નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર આપણે થોડુંક તમે તમારી સાથે આ મંગતરાયજીની 12 ભાવના, ભૂધરદાસજીની 12 ભાવનાનો અંશ, જયચંદજી છાબડાની 12 ભાવનાનો અંશ અને એક બૃહદ દ્રવ્ય સંગ્રહ જે ગ્રંથ છે એની અંદર પણ એની ચર્ચા સારી આવી છે. કાર્તિક અનુપ્રેક્ષામાં પણ થોડું પાછળના ભાગમાં આવે છે, એને પણ આપણે થોડી ટચ કરીશું. તો આવી રીતે એક લોક ભાવના સંબંધમાં મોટા રૂપથી આપણે ચર્ચા કરી છે. સર્વે આત્માથી જીવો આ પ્રકારે આ લોક ભાવનાના સ્વરૂપને સમજે. પૂજ્ય બહેનસિંહના જે વચનામૃતનો એક પ્રસિદ્ધ બોલ છે જે આપણને ખ્યાલ છે, જેના પરથી ખ્યાલ આવવો જોઈએ આપણને કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. સમજી ગયા ને? પરિણામનું ફળ ના મળે તો આ 14 બ્રહ્માંડ, હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ જે આખો લોક છે 14 રાજુનો લોક, એની અંદર ઠસો ઠસ બધા એકેન્દ્રિય જીવ ભરેલા છે, ત્રસ નાડીમાં ત્રસ જીવો. હવે કહે છે કે આ બધા તને જે પરિણામ થાય છે એનું જો રિઝલ્ટ ના મળે તો આ સ્વર્ગ, નરક, મોક્ષ, ત્રિયંચ ગતિ, દેવ ગતિ એવું બધું કશું કાંઈ કહેતા કાંઈ રહે નહીં. એટલે કહ્યું કે 14 બ્રહ્માંડને શૂન્ય થવાનો પ્રસંગ આવે. એ બોલની આપણે થોડીક નેક્સ્ટ સ્વાધ્યાયની અંદર પણ ચર્ચા કરીશું. તો બાકીનો જે શેષ અંશ છે એને નેક્સ્ટ સ્વાધ્યાયમાં ચર્ચા કરીને પછી નેક્સ્ટ ભાવના શરૂ કરીશું.